કાર્યક્રમ ખૂબ સરસ રીતે ચાલી રહ્યો છે। આજના અક્ષર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અક્ષર્સ અમેઝિંગ કિડ્સ ધ પ્રી સ્કૂલ અને અક્ષર પરિવાર સંચાલિત રોઝરી ઇંગ્લિશ એકેડમીના આ સંયુક્ત વાર્ષિક ઉત્સવની અંદર બાળકો અક્ષર્સ અમેઝિંગ ફેસ્ટિવ ધ ફેસ્ટિવલ ઓફ જોય હેપીનેસ એન્ડ કલ્ચર આપણી વચ્ચે રજૂ કરી રહ્યા છે। ત્યારે આપણા આમંત્રણને માન આપી અને પધારેલા સૌ મહેમાનશ્રીઓ, સમારોહના અધ્યક્ષ એવા શ્રી વિનુભાઈ મોરડિયા નાદુરસ્ત તબિયતને કારણે આપણી વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા, પરંતુ બાળકો અને શિક્ષકો અને પરિવાર માટે શુભેચ્છા સંદેશ એમના દ્વારા આપણને મોકલવામાં આવ્યો છે। સાથે સમારોહનું દીપ પ્રાગટ્ય જેમના હસ્તે કરવાનું હતું એવા શ્રી દક્ષેશભાઈ માવાણી અન્ય કાર્યક્રમમાં જવાનું હોવાથી આપણા કાર્યક્રમની શરૂઆત પૂર્વે આપણા તમામ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત લીધી, શિક્ષકો સાથે મુલાકાત લીધી, એમની સાથે ફોટોગ્રાફી કરી અને એડવાન્સમાં આપણા આમંત્રણનું માન જળવાઈ રહે અને એમણે આપેલા કોલનું માન જળવાઈ રહે બદલ એ લોકો આપણી વચ્ચે ઉપસ્થિત થયા અને અન્ય જગ્યાએ જવાનું હોવાથી આપણી વચ્ચેથી કાર્યક્રમ શરૂ થાય એ પહેલાં વિદાય પણ લઈ લીધી। સાથે આપણે જેમને જાણ્યા, માણ્યા અને સાંભળ્યા અને સરસ મજાનું જે આપણા બાળકો માટે જ્ઞાન પીરશું એવા શ્રી રાહુલ ભરત સર, સાથે આપણી આજની વિશેષ ઉપસ્થિતિ કહી શકાય એવા રોઝરી ઇંગ્લિશ એકેડમી અને શિશુહાર વિદ્યાલયના ટ્રસ્ટીગણ ઠાકરસિંહ સર, હિંમત સર, જતીન સર અને એમનો સહપરિવાર સાથે આપણી વચ્ચે ઉપસ્થિત છે। અને સાથે સાથે આપણા આમંત્રણને માન આપીને પધારેલા ફાયર સ્ટેશનના ઓફિસર હજી પણ આટલી વ્યસ્તતા હોવા છતાં આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા। કતારગામ પીઆઈ, સબ પોલીસ ઇન્સ્પેક્ટર, આપ શ્રીઓ, વાલીશ્રીઓ અને મારા શિક્ષક મિત્રો અને સૌ વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર। આજરોજ આપણે અક્ષરધામની અંદર આજે વાર્ષિક મહોત્સવનું આયોજન કર્યું છે। આગળ તમને જે મુજબ જાણ કરવામાં આવી એ મુજબ આપણી શાળા માત્ર શિક્ષણનું કામ નથી કરતી, સાથે સાથે બાળકોની અંદર સારા સંસ્કારોનું સિંચન થાય, બાળકોની અંદર સારા ગુણોની ટેવ પડે, માતા પિતાનો આદર કરે અને આપણી જે ભારતીય પરંપરા છે અને ભારતીય સંસ્કૃતિ છે એ જળવાઈ રહે તે માટેના તમામ જે આપણા ભારતીય પરંપરાને અનુરૂપ કાર્યક્રમો હોય તેની ઉજવણી કરે છે। સાથે સાથે બાળકોને માત્ર પુસ્તકનું જ્ઞાન નહીં પરંતુ શિક્ષણ ઉપયોગી, જીવન ઉપયોગી શિક્ષણ આપવું એ આપણી શાળાનો મુખ્ય હેતુ રહેલો છે। માત્ર ડિગ્રી નહીં પરંતુ આપણા બાળકો સારા માનવી બની શકે એ માટેનું કાર્ય આપણી સંસ્થા દ્વારા કરવામાં આવે છે। શિક્ષણ ત્યારે જ સાચું બને છે કે જ્યારે એની અંદર સંસ્કારોનો સ્પર્શ હોય, તો બાળકો સંસ્કારોથી વંચિત ન રહી જાય। વિદ્યાર્થીઓને માત્ર ગણિત, વિજ્ઞાન અને ભાષા આપણે નથી શીખવતા, પરંતુ સત્ય, સંયમ, સંસ્કાર, શિસ્ત, સેવા અને સહકાર જેવા મૂલ્યો પણ આપણે બાળકોની અંદર સંચારીએ છીએ। આપણે જોઈએ છીએ કે આજની દુનિયાની અંદર હમણાં નવી એજ્યુકેશન પોલિસી પણ આવી ગઈ છે, જેની અંદર પ્રવૃત્તિમય વિદ્યાર્થીઓને આપણે શિક્ષણ આપવાનું છે। તો આપણી શાળાની અંદર પ્રવૃત્તિમય શિક્ષણ પણ આપણે આપી રહ્યા છીએ, સાથે સાથે અનેક કલાત્મક પ્રવૃત્તિઓ કરીએ છીએ। રમતગમત હોય, સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, સાયન્સ ફેર હોય કે ફૂડ ફેર હોય કે પ્રોજેક્ટ વર્ક હોય, આ તમામ વર્કની અંદર બાળકો આનંદ સાથે ખૂબ મોટી સંખ્યામાં ભાગ લે છે અને આ વાલીશ્રીઓ જ્યારે એને મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહેવા માટે અનુમતિ આપો છો ત્યારે અમારા માટે ગૌરવની વાત હોય છે અને ખૂબ આનંદની લાગણી અમે અનુભવતા હોઈએ છીએ। બાળકોના સર્વાંગી વિકાસ એટલે શું? તો કે બાળકોનો સર્વાંગી વિકાસ એટલે શારીરિક, માનસિક, બૌદ્ધિક અને ભાવનાત્મક અને નૈતિક આ તમામ બાબતોની અંદર જ્યારે વિકાસ થાય ત્યારે આપણે બાળકોનો સર્વાંગી વિકાસ થયો એવું કહી શકીએ। અને આ માટે અમારી શાળા, અમારા શિક્ષક અને આપ સૌ વાલી મિત્રો જ્યારે ત્રણેયની સંયુક્ત ભૂમિકા હોય તો ચોક્કસપણે આપણે આપણા બાળકોની અંદર જે સંસ્કારોનું સિંચન કરવા માંગીએ છીએ તે ચોક્કસ આપણે પૂરું કરી શકીશું। સાથે સાથે વિદ્યાર્થીઓની અંદર ભણતરની સાથે ગણતર, ગણતરની સાથે ઘડતર અને એ ઘડતરની સાથે સામાજિક જવાબદારીઓની ભાવના જાગે એ જવાબદારી વિકસાવવા માટે પણ અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ। જેના માટે આપ સૌ જાણો છો કે આપણે શાળાની અંદર રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ, ચેરિટી પ્રોગ્રામ કરીએ છીએ, ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કરીએ છીએ અને સામાજિક જાગૃતિના કાર્યક્રમો પણ કરતા હોઈએ છીએ। અને એની અંદર આપણા બાળકોને પણ જોડીએ છીએ, સાથે આ વાલીશ્રીઓનો પણ અમે સપોર્ટ માંગતા હોઈએ છીએ। ખૂબ મોટી સંખ્યાની અંદર આપ વાલીશ્રીઓ પણ સપોર્ટ આપતા હોય છો, ત્યારે વિદ્યાર્થીઓની અંદર જરૂરથી આપણે સામાજિક જવાબદારીની ભાવના પણ વિકસાવી શકીએ છીએ। અને આ દરેક પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓ સેવા, સંવેદના અને સહાનુભૂતિ શીખે છે,
જે જીવનભર આ જે ભાથું છે એ જીવનભર તેમની સાથે રહેવાનું છે. આપણે અત્યારે જે રંગબેરંગી કાર્યક્રમો જોઈ રહ્યા છીએ એ ખાસ આપણા વિદ્યાર્થીઓની પ્રતિભા છે, આત્મવિશ્વાસ છે અને એમની સર્જનાત્મકતાનું એ પ્રતિબિંબ છે. આ દરેક બાળકોને કોઈ પ્રોફેશનલ કોરિયોગ્રાફર દ્વારા આ કોઈ કૃતિ શીખવવામાં નથી આવી, છતાં પણ આપ જોઈ શકો છો કે એની અંદર કેટલો ઉત્સાહ છે, કેટલો જુસ્સો છે અને કેટલો કોન્ફિડન્સથી દરેક બાળકો આ કાર્ય કરી રહ્યા છે. આજે એની આંતરિક શક્તિ છે એના વિકસાવવા માટે આપણે આવા કાર્યક્રમોનું આયોજન કરતા હોઈએ છીએ. હું મારા તમામ શિક્ષક મિત્રોનો આ તબક્કે દિલથી આભાર માનું છું કે જેમણે બાળકોને માત્ર ભણાવ્યા નથી પરંતુ તેમને ઘડતર પણ કર્યું છે, તેમને ઘડ્યા છે અને એની અંદર સિંહ ફાળો એમને આપ્યો છે. આ વાલી મિત્રોનો પણ હું આભાર વ્યક્ત કરું કે તમારો વિશ્વાસ અને સહયોગ એ અમારી સૌથી મોટી શક્તિ છે. આટલી મોટી સંખ્યામાં આપ ઉપસ્થિત છો અને અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે આ વિશ્વાસ કાયમ રહે અને આવનારા સમયની અંદર પણ આવો વિશ્વાસ તમે અમારા ઉપર ટકાવી રાખો એવી અમે અહીંયાથી નમ્ર અપીલ કરીએ છીએ. આપના બાળકોની જે અમારી જવાબદારી છે એમને ઉજ્જવળ ભવિષ્ય આપવું એ જ અમારો સંકલ્પ છે. અંતમાં હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે અમારી શાળાના જ્ઞાન સાથે સંસ્કાર, શિક્ષણ સાથે સેવા અને અભ્યાસ સાથે જીવન મૂલ્યો આપતી એક આદર્શ સંસ્થા તરીકે આગળ વધતી રહે અને આપ સૌનો આશીર્વાદ, સાથ સહકાર મળતો રહે એ જ અપેક્ષા સાથે ફરી એક વખત આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. જોરદાર તાળીઓ થઈ જાય સંચાલક શ્રી જગદીશ સર માટે. નાનકડી સૂચના છે, જે જુનિયર કેજીના બાળકો છે જેમનું પરફોર્મન્સ પૂરું થઈ ગયું છે તે પેરેન્ટ્સ એ બાળકોને પોતાની પાસે રાખી શકે છે, પરંતુ મેં કીધું એમ કાર્યક્રમના અંત સુધીમાં કોઈએ જવાનું નથી. છેલ્લા ડાન્સ પરફોર્મન્સમાં દરેક બાળકો પાર્ટિસિપન્ટ છે એટલે દરેક બાળકોએ છેલ્લે સુધી રહેવાનું છે. માત્ર જુનિયર કેજીના જે બાળકો છે બંને બ્રાન્ચના તે બાળકોને પેરેન્ટ્સ પોતાની પાસે રાખી શકશે. બાકીના તમામ બાળકો ત્યાં બેક સ્ટેજ જ બેસશે, ડોમમાં જ બેસવાનું છે અને છેલ્લી કૃતિ પૂરી ન થાય ત્યાં સુધી કોઈ બાળકને પેરેન્ટ્સે લેવા માટે જવાનું નથી. વન બાય વન પેરેન્ટ્સને નમ્ર વિનંતી કે શાંતિથી આપના બાળકને રિસીવ કરજો જેથી કોઈ અડચણ ન થાય. આભાર.